અષાઢી બીજ અને રથયાત્રાનો મહિમા. અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથયાત્રામાં બેસીને નગર વિહાર માટે નીકળે છે. આ દિવસે રથયાત્રા તરીકે ઉજવવામાં આવે છે. તેનો મહિમા માનવમાં આવે છે અને માનવ જાતનું અને માણસો ઉત્સાહ અને આનંદમાં આવી જાય. ભગવાન જાતે જ ભક્તોના દ્વારે આવે છે. તેથી જે લોકો મંદિરે ન જઈ શકે તેમના માટે દર્શન માટે લાભ મળે છે. રથના દર્શન અને રથની દોરી ખેંચવા અથવા શ્રદ્ધાથી અને જય જય જગન્નાથ બોલવું ખૂબ જ પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે ભગવાનના દર્શન કરવાથી પાપનો ક્ષય થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે. રથયાત્રા ભાઈ બહેનના પ્રેમ અને સન્માન માટેનો સૌને ભગવાન સુધી પહોંચાડે છે. આ સંદેશ આપે છે. ગુજરાતમાં ખાસ કરીને શ્રી જગન્નાથ મંદિરની રથયાત્રામાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો ભક્તો અને લાખો માનવો ભાગ લે છે અને દર્શન કરે છે. આ દિવસે શુભ માનવામાં આવે છે. વહેલી સવારે સ્નાન કરીને ભગવાન જગન્નાથની પૂજા કરી અને ઓમ નમો ભગવતી તેજ વાસુદેવાય અથવા તો જય જગન્નાથ નામનો જાપ કરવો અને શક્ય હોય તો રથયાત્રાના દર્શન કરવા અને રથયાત્રામાં જોડાવું અને દાન કરવું, સાત્વિક ભોજન અને ભાવ અને ભજન કીર્તનો પણ થાય છે. અષાઢી બીજનો મુખ્ય સંદેશ એ છે કે ભગવાન દરેક ભક્ત સુધી પહોંચે અને ભક્તિના સેવા તથા સન્માન અને માર્ગ અને સારી સન્મતિ અને સન્બુદ્ધિ મળે માટે જગન્નાથ મંદિરના દર્શન કરવા કે યાત્રા કરવી અથવા ત્યાંના મેં ભાગ જોડાવો એ શુભ માનવામાં આવે છે. અષાઢી બીજ એ હિન્દુ પંચાંગ મુજબ અષાઢ મહિનામાં સુદ બીજના દિવસે ઉજવવામાં શુભ તહેવાર છે. ખાસ કરીને ગુજરાતના કચ્છ પ્રદેશમાં તેનું ખૂબ મહત્વ છે. અષાઢી બીજનું મહત્વ, અષાઢી બીજ ઋતુની શરૂઆત અને પ્રતીક માનવામાં આવે છે. ખેડૂતો માટે આ દિવસ ખૂબ શુભ ગણાય છે કારણ કે ખેતીની તૈયારીઓ આરંભ થાય છે. કચ્છમાં લોકો આકાશ, વાદળ અને પવનની દિશા જોઈને વરસાદની સંભાવના વિશે પરંપરાગત અનુભવ કરે છે. ઘણા લોકો તો આ વિશે ભગવાનની પૂજા કરી સારા વરસાદ, સારા પાક અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. કચ્છમાં આ દિવસે નવા વસ્ત્રો, નવા કપડાનું પહેરી અને શુભ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ધાર્મિક મહત્વ અષાઢી બીજનું તો મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, હરિભક્તો હરિહરનો પ્રસાદ આપે અને પ્રસાદ લેશે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થાય, ભગવાન શિવજીની પૂજા થાય, ભગવાન રામદેવની પૂજા થાય, ભગવાન રામની થાય અને જગન્નાથ ભગવાનની પણ પૂજા થાય. કુળદેવીની અને કુળદેવતાઓની પણ પૂજાઓ થાય છે. પરિવારના મુખ્ય શાંતિ અને સમૃદ્ધિને સારા વરસાદ માટે પ્રાર્થના કરવામાં આવે છે. સંસ્કૃતિનું મહત્વ. ગુજરાતમાં કચ્છ વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો, લોકગીત, સંસ્કૃતિના ભજન, કીર્તન, લોકનૃત્ય નું આયોજન થાય છે. લોક ડાયરાઓ, સંતવાણી, અનેક શુભેચ્છાઓ અને અનેક એ રાત્રે ભજન કીર્તન થાય છે. આ જ તહેવારનો મુખ્ય સંદેશ છે. પ્રકૃતિ પ્રત્યેનો આદર, સારા વરસાદની આશા અને સમૃદ્ધિ જીવન માટે પ્રાર્થના હોય છે. અમારી ગુજરાતમાં એટલે કે અષાઢી બીજમાં ગુજરાતમાં પીપળી ગામે રામદેવપીરની જગ્યામાં અષાઢી બીજનું મોટું મહત્વ હોય છે. જ્યાં ભક્તો ને ભજન અને પ્રસાદનું અને સંતવાણીનો ડાયરો અને હરિહરનો નાદની અને ભજનની રમઝટ બોલાય છે અને લાખો લોકો અને લાખો ભક્તો
ભગવાન રામદેવજીના દર્શન કરવા આવે છે. અષાઢી બીજે તોરણિયા ધામ ભગવાન રામદેવ પીરની જગ્યામાં પણ ત્યાં હરિહરનો નાદ થાય છે અને લાખો સંખ્યામાં હરિભક્તો આવે છે. સાધુ સંતો મહંતો ભક્તો આવે છે અને સંતવાણી ભજનના ડાયરાની જમાવટ હોય છે. શુભ રાત્રિ એટલે કે જાગરણની રાત હોય છે. જ્યારે સરસ ભજન કીર્તન થતા હોય ત્યાંથી જાગરણની રાત હોય છે. અને રાજસ્થાનમાં મોટા રણુજા પોકરણગઢમાં ભગવાન રામદેવજીની જગ્યામાં પણ હરિહરનો નાદ થાય. ત્યાં પણ સાધુ સંતો મહંતો અને માનવીઓ દર્શન કરવા માટે ત્યાં પણ આવે છે અને ભજન કીર્તન થાય છે. ભગવાન માનવોને સારી બુદ્ધિ અને સન્મતિ આપે એમ રાજસ્થાનમાં અજમલ રાજા પણ ભક્તિ કરે છે અને તેમના ત્યાં પણ રામદેવ પીર દીકરો થઈને આવે છે અને દર પૂનમે દ્વારકા દર્શન કરવા જતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને વચન આપે છે કે હું તમારા ત્યાં રામદેવ પીર થઈ અને ભગવાનનું રૂપ લઈ અને ત્યાં હું અવતાર ધારણ કરીશ અને અજમલ રાજાની આશા પૂરી કરે છે. અષાઢી બીજ જગન્નાથ ભગવાનની શોભાયાત્રા રથયાત્રા અમદાવાદમાં તેનો પણ મહિમા બહુ જ વિશાળ અને મહત્વનો અને શુભ માનવામાં આવે છે. ભારતમાં દેશ પરદેશમાં જે રથયાત્રાનું મહિમા બહુ જ વિશાળ અને મહત્વનો છે. આ હરેક વ્યક્તિના આનંદ ઉલ્લાસ હોય છે. માટે જય માતાજી, રાધે રાધે.